મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સ્ટમક બારેમાં એટલે પેટ બારેમાં તમારા જિંદગીભર કોઈ બી સાથ નહીં હોય, પણ એક જે પેટ છે એ તમારા જોડે આજીવન સાથ રહેશે. ભગવાને બધું આપણે જે કરીએ છીએ એ પેટમાંથી કરીએ છીએ. ઓકે, તો પેટ માટે પહેલી વાત ટાઈમિંગ એટલે નાસ્તો 8 વાગે પહેલાં, બપોરનું જમવાનું 1 વાગે પહેલાં, હોજનું જમવાનું 6 વાગે પહેલાં. ઠીક છે, મેક્સિમમ 7 વાગે, એનાથી વધારે ના થવું જોઈએ. ઓકે, ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેન્ટેન કરવા માટે. ઓકે, અગર પેટ બગડ્યું હોય તો શું કરવાનું? હવે રેગ્યુલરલી તમે જમ્યા પહેલાં આપણે આદુની ચીરીઓ ખાશો, આદુની ચીરીઓ, તો એ તમારે પેટને ડાયજેશન માટે હેલ્પ થશે. અને જ્યારે બી તમે જમવા બેહો, ટીવી કે મોબાઈલ જોવાનું નહીં. એ ભગવાનનો આભાર માનવાનો કે સરસ ભગવાનને ભોજન આપ્યું છે એટલે એનું રસ લેવાનું. ઠીક છે, તેમાં સેલેવા વધારે રિલીઝ થાય. ઓકે, અને જમ્યા પહેલાં, જમ્યા પછી પાણી નહીં પીવાનું. ઓકે, તમારાથી ના રહેવાય તો ગરમ પાણી પીવાય, સવારમાં જ્યુસ પીવાય, કોઈ બી કાકડીનું યા ફ્રૂટ્સનું, હોજે દૂધ પીવાય. ઓકે, અને બપોરે છાશ પીવાય જમ્યા પછી, પણ પાણી નહીં પીવાનું. ઓકે, રેગ્યુલરલી તમારે સ્ટમકનું ડાયજેશન ઇમ્પ્રૂવ કરવા માટે પેન્ક્રિયાસ એટલે જઠર-અગ્નિ, એવું નેક્સ્ટ વિડીયોઝમાં કહીશ તમને. જઠર-અગ્નિ કેવી રીતે કામ કરે છે કરી. ઠીક છે, સ્ટમક બાબલામાં તો મેઇનલી ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બહારની વસ્તુ નહીં ખાવાની. જલ્દી તમારે પેટ સુધારવું હોય, તેલની વસ્તુ ઓછી કરી દેવાની. તમારે 100% તમારે ભૂખ લાગતી હોય 75% જ ખાવાનું, 25% પેટ ખાલી છોડવાનું. ઓકે, પાણીની વસ્તુ વધારે ખાવાની, ફ્રૂટ્સ વેજીટેબલ્સ વધારે ખાવાનું. એ ક્યારે ખાવાનું? સવારમાં દૂધની વસ્તુ ઓછી નહીં લેવાની જ નહીં. દૂધની વસ્તુ હોજે લેવાની. જ્યારે બી દૂધ પીવો તો હોજે પીવો. એમાં ખાસ કર હળદર, મધ નાખીને પીજો. ઓકે, હું તો ગીરી ગાયનું જ રેકમેન્ડ કરું, એ સારામાં સારું. ચલો બધાને નેક્સ્ટ ટાઈમ જઠર-અગ્નિ એટલે પેન્ક્રિયાસ આપણા કેવી રીતે ડાયાબિટીસ માટે એમાં કામ કરે છે નેક્સ્ટ ડે વિડીયો રહેશે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.